અધ્યાય 13 શ્લોક 24. જે મનુષ્ય આ રીતે પુરુષ, પ્રકૃતિ અને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા 3 ગુણોના સાચા સ્વરૂપને સમજી લે છે, તે ગમે તેવી પરિસ્થિતિમાં જીવતો હોય તો પણ ફરી જન્મ પામતો નથી. ભગવાન કહે છે કે બંધન વાસ્તવિક નથી, તે માત્ર અજ્ઞાનથી ઊભેલો ભ્રમ છે. જો પુરુષ એટલે આત્માનો પ્રકૃતિ સાથે કોઈ તાદાત્મ્ય ન હોત તો તે માત્ર સમગ્ર ભૌતિક જગતનો સાક્ષી બની રહેત અને તેને કોઈ સુખ, દુઃખ કે શોકનો અનુભવ ન થાત. પરંતુ અનાદિ અજ્ઞાનને કારણે પરમ ચૈતન્ય પોતાને મન અને બુદ્ધિના વિકારો સાથે જોડાયેલું માની લે છે. આ ભ્રમના કારણે જ તે મર્યાદિત અને દુઃખી જીવ તરીકે દેખાય છે. જેમ અરીસો પોતાની સામે આવેલી દરેક વસ્તુને યથાર્થ પ્રતિબિંબિત કરે છે, છતાં તે વસ્તુઓથી અરીસામાં કોઈ ફેરફાર થતો નથી, તેવી જ રીતે બ્રહ્મ પ્રકૃતિને પ્રકાશિત કરે છે, પરંતુ પ્રકૃતિના કોઈ પણ ફેરફારથી ક્યારેય પ્રભાવિત થતું નથી. જે જીવ પોતાના હૃદયમાં રહેલા પરમ બ્રહ્મનો સાક્ષાત્કાર કરે છે, તે પોતે જ બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. એ જ તેનું વાસ્તવિક સ્વરૂપ છે. ત્યાર પછી પ્રારબ્ધ કર્મના કારણે શરીર તો પોતાનો પ્રવાસ ચાલુ રાખે છે. સુખ દુઃખ, રોગ સ્વાસ્થ્ય અથવા અનુકૂળ પ્રતિકૂળ પરિસ્થિતિઓ શરીરને સ્પર્શે છે, પરંતુ બ્રહ્મજ્ઞાની તેનાથી અસ્પર્શિત રહે છે. શુદ્ધ હૃદયમાં પ્રકૃતિ માત્ર પ્રતિબિંબની જેમ જ દેખાય છે. શરીર ભૂતકાળના કર્મોના વેગથી જ્યાં સુધી ચાલવાનું હોય ત્યાં સુધી ચાલે છે, પરંતુ જ્ઞાની જીવન મુક્ત તરીકે જીવે છે. જ્ઞાનાગ્નિમાં સંચિત કર્મ અને આગામી કર્મ દહન થઈ જાય છે. તેથી નવા જન્મ માટે જરૂરી કર્મશક્તિ રહેતી નથી. શરીરનો અંત થયા પછી તે બ્રહ્મમાં લીન થઈ જાય છે અને ફરી જન્મ લેતો નથી. તે ગૃહસ્થ હોય, શાકભાજી વેચનાર હોય, ગૃહિણી હોય, સંત હોય કે વિદ્વાન, જો તેને આ પરમ સત્યનો સાક્ષાત્કાર થયો હોય તો તેના માટે જન્મ અને મૃત્યુનો ચક્ર સમાપ્ત થઈ જાય છે. જન્મ અને મૃત્યુ તો માત્ર પ્રકૃતિ સાથે પોતાની ઓળખ કરનારા જીવાત્મા માટે છે. પરમ આત્મા માટે ક્યારેય જન્મ કે મૃત્યુ નથી. જેણે પોતાના અનુભવથી જાણી લીધું છે કે પ્રકૃતિ શું છે, પુરુષ એટલે આત્મા શું છે, કેવી રીતે આત્મા અજ્ઞાનને કારણે પ્રકૃતિ સાથે પોતાની ઓળખ કરીને જીવ બની જાય છે અને 3 ગુણોના પ્રભાવથી શરીર મનનું સાધન કેવી રીતે કાર્ય કરે છે, તે જ સાચા અર્થમાં જ્ઞાની કહેવાય છે. કોઈ વસ્તુને સાચી રીતે સમજવા માટે તેનીથી થોડા અલગ ઊભા રહેવું જરૂરી છે. જો આપણે તેમાં જ સંપૂર્ણ રીતે ફસાયેલા હોઈએ તો તેને સ્પષ્ટ રીતે જાણી શકતા નથી. જ્યારે સાધક શરીર, મન અને ગુણોથી અલગ થઈને તેમને સાક્ષી ભાવથી જુએ છે, ત્યારે તેને તેમના આધારરૂપ આત્માનો સાક્ષાત્કાર થાય છે. પોતાનું સાચું સ્વરૂપ અનંત, અખંડ, શુદ્ધ ચૈતન્ય છે. આ અનુભવ થતાં જ અવિદ્યા એટલે અજ્ઞાનનો સંપૂર્ણ અંત થઈ જાય છે.